નમસ્કાર, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી યુટ્યુબ ચેનલ. મિત્રો, આ વિડીયોની અંદર તમને તમારું ધોરણ 6 વિષય વિજ્ઞાનનું જે અત્યારે તમારી ત્રિમાસિક કસોટી ચાલુ છે એ ત્રિમાસિક કસોટીમાં પૂછાઈ શકે તેવું પ્રશ્નપત્ર તમને અહીંયા આપેલું છે અને આ પ્રશ્નપત્રને આપણે અત્યારે સોલ્યુશન કરવા માટે જઈ રહ્યા છે. તો મિત્રો, તમામ પ્રશ્નોને કમ્પ્લીટ ધ્યાનથી જોજો અને સમજો. તમારે પણ આ બધા જવાબો તમારી પરીક્ષામાં લખવાના આવશે, હે ને? એટલે મિત્રો, ભૂખતા નહીં, તમને બધી જ વસ્તુ કમ્પ્લીટ સમજાવીને કરાવીશ એટલે તમને યાદ પણ રહી જશે. રેડી? ચલો, પહેલો પ્રશ્ન આપણે વિકલ્પવાળા જોઈ લઈએ છીએ પ્રશ્નો. તો શંખ નીચેનામાંથી કઈ જગ્યાએ જોવા મળે? તો ભાઈ, આ પ્રશ્ન બધાને આવડી જવો જોઈએ, આમાં કઈ નવાઈ મોટી વાત છે નહીં. શંખ ક્યાં જોવા મળે ભાઈ? તો કે દરિયાની અંદર આપણને શંખ જોવા મળે. રણમાં જોવા મળતી વનસ્પતિ એટલે કઈ હોય? લીમડો, થોર, કમળ કે ગુલાબ? તો રણમાં કઈ વનસ્પતિ જોવા મળે? રણમાં કાંટાવાળી વનસ્પતિઓ ખાસ આપણને જોવા મળે એટલે કે થોર આપણને જોવા મળે. હવે અહીંયા જે આપણને આકૃતિ આપેલી છે, આ વનસ્પતિ કયા વિસ્તારમાં ઉગતી હોય છે? ઘાસના મેદાનની અંદર, પર્વતીય વિસ્તારની અંદર, દરિયા કિનારે કે પછી રણ પ્રદેશની અંદર? તો મિત્રો, આ વનસ્પતિઓ જે શંકુ આકારની વનસ્પતિઓ એ પર્વતીય વિસ્તારમાં વધારે જોવા મળે, કે જે જગ્યાએ બરફ પડતો હોય એ જગ્યાએ આ વનસ્પતિ વધારે જોવા મળે છે. કારણ કે મિત્રો, બરફ જ્યારે પડતો હોય તો બરફ સરળતાથી નીચે તરફ આવવો જરૂરી છે અને આવા ઝાડના આકારના કારણે બરફ છે મિત્રો એ સીધો ઇઝીલી નીચે તરફ આવી શકે. એટલા માટે કયું પ્રાણી પાણીમાં તેમજ જમીન પર રહી શકે? તો એ છે દેડકો. ઉભયજીવી પ્રાણી જે હોય એ પાણીમાં અને જમીન પર બંને જગ્યાએ રહી શકે એટલે કે દેડકો બંને જગ્યાએ રહી શકે. ત્યાર પછી 5મા નંબરનું છે કે વક્ર રેખા માપવા માટે શેનો ઉપયોગ કરવો પડે? વેંતનો, દોરાનો, હાથનો કે પછી આંગળીનો? તો મિત્રો, દોરાનો ઉપયોગ કરવો પડે. જો રેખા વાંકી હોય અને એ માપવું હોય તો આપણે વાંકી જે છે દોરીનો ઉપયોગ કરવો પડે. નીચેના પૈકી કયો એકમ લંબાઈ માપવાનો સાચો એકમ નથી? તો હાથ, મિલીમીટર, સેન્ટીમીટર કે મીટર? તો મિત્રો, હાથ જે છે એ લંબાઈ માપવાનો કોઈ એકમ છે નહીં. આશરે માપ મળી શકે પણ કમ્પ્લીટ એક્યુરેટ માપ ના મળી શકે ભાઈ, એટલે હાથ ન આવે. ચલો, વસ્તુની લંબાઈ માપવા માટે આંખની અલગ અલગ સ્થિતિમાં A, B અને C આપણને આપેલી છે. તો કઈ સ્થિતિ સાચી છે? સ્થિતિ A, B કે C? તો કમ્પ્લીટ સેન્ટરથી જોવું પડે એટલે કે આપણી જે B છે ને, B જે સ્થિતિ છે મિત્રો એ એકદમ સાચી ગણાય. A અને C ક્રોસમાં ન જવું જોઈએ, આપણે સીધું જ નજર રાખવાની છે. નીચેનામાંથી કયો પદાર્થ પોતે પ્રકાશ આપે છે ભાઈ? ચંદ્ર, શુક્ર, સૂર્ય કે કાચ? તો સૂર્ય એ પોતે સ્વયં પ્રકાશિત છે, કારણ કે સૂર્ય એ પ્રકારનો તારો છે અને તારો જે હોય એ હંમેશા સ્વયં પ્રકાશિત હોય. નીચેનામાંથી પારભાષક પદાર્થ કયો છે? અરીસો, દૂધિયો કાચ, ચશ્માનો કાચ કે પછી દૂધ? તો પારભાષક કાચ છે આની અંદર દૂધ જે છે એ મિત્રો કેવો છે? પારભાષક કાચ છે, જેમાંથી ધૂંધળું દેખાય. નીચેનામાંથી અપારદર્શક પદાર્થ કયો છે? અપારદર્શક પદાર્થ કાચ, દૂધિયો કાચ, આરસપહાણ કે પાણી? તો અપારદર્શક પદાર્થ હોય તો એ છે આરસપહાણ. આરસપહાણ જે છે એ અપારદર્શક પદાર્થ છે. નીચેનામાંથી પારદર્શક પદાર્થ કયો છે? કાચ, અરીસો, દૂધિયો કાચ કે ડહોળું પાણી? તો આમાંથી કયો પદાર્થ જે છે મિત્રો એ પારદર્શક છે? તો કાચ જે છે એની આર પાર જોઈ શકાય એટલે એને પારદર્શક પદાર્થ કહેવામાં આવે. બરાબર મિત્રો, અરીસાની પાછળ જોઈ શકાય નહીં, અરીસામાં આપણે જોઈ શકીએ, અરીસાની પાછળ કઈ વસ્તુ છે એ ન દેખી શકાય એટલે અરીસો ન આવે આની અંદર. ચલો, નીચેના પૈકી કયો પદાર્થ ગતિમાં છે? ઘડિયાળનો સેકન્ડ કાંટો, ટેબલ, ખુરશી કે કબાટ? તો ઘડિયાળનો સેકન્ડ કાંટો જો છે મિત્રો અત્યારે સતત ગતિમાં હોય. બરાબર, સતત કેવો હોય? ગતિશીલ હોય એટલે ગતિમાં છે એવું કહેવામાં આવે. ચાલો આગળ હવે જોઈએ છે એક વાક્યના શબ્દના જવાબ. ઈંડા મૂકતા કોઈ પણ 4 સજીવના નામ આપવાના છે ભાઈ. ઈંડા મૂકતા કોઈ પણ લખી દો તમે. બરાબર, ઈંડા મૂકતા કોઈ પણ આવી શકે એટલે મિત્રો પક્ષીઓ લખી દેવાના તમારે. પક્ષીઓ, તમને જે પક્ષી આવે એ તમારે પક્ષીના નામ લખી દેવાના છે, બીજું કઈ છે નહીં. નિવાસ સ્થાનના પ્રકાર કેટલા છે મિત્રો? તો નિવાસ સ્થાનના પ્રકાર કેટલા છે? તો કે ભાઈ 2 છે. એક તો જમીન પર રહે એ એટલે કે ભૂમિય નિવાસ સ્થાન એટલે ભૂનિવાસ, અને બીજું છે જલીય નિવાસ સ્થાન, ભૂનિવાસ અને બીજું જલીય નિવાસ. વનસ્પતિનું શ્વસન અંગ કયું છે મિત્રો? વનસ્પતિનું શ્વસન અંગ કયું ગણી શકાય છે?
તો જે પાન છે, પર્ણ જે છે એ વનસ્પતિના શ્વસન અંગ કહેવાય. ઘડિયાળના કાંટા કયા પ્રકારની ગતિ કરે છે? ભાઈ ઘડિયાળના કાંટા ગોળ ગોળ ફરે છે એટલે એને વર્તુળાકાર ગતિ કરે છે એવું કહેવામાં આવે. વર્તુળાકાર ગતિ કરે છે. ચલો, વર્તુળાકાર ગતિનું ઉદાહરણ કયું છે ભાઈ? તો ઉપર આપેલું છે આપણે ઘડિયાળના કાંટાની ગતિ, અથવા તો ગ્રહોની ગતિ, અથવા તો સાયકલના પૈડાની ગતિ, બધું વાપરી શકાય. તમે જે મજા આવે લખી શકો. મોટા અંતર માપવા માટે લંબાઈનો કયો એકમ છે? તો કે મોટા અંતર માપવા માટે કિલોમીટર છે અને નાનું અંતર માપવા માટે મિલીમીટર છે. આગળ, અપારદર્શક પદાર્થના 5 ઉદાહરણ આપવાના છે. જે અપારદર્શક છે ભાઈ, તો કે લાકડું, લોખંડ, ટેબલ, બરાબર, બધી વસ્તુ જેમાં આરપાર દેખી શકાય નહીં એવું. પૂઠું લઈ લેવાનું, કાગળ, બધું આવી શકે જેમાં આરપાર દેખી શકાય નહીં. પ્રકાશના સ્ત્રોત કયા કયા છે? તો મિત્રો પ્રકાશના કુદરતી સ્ત્રોત એટલે કે 2 પ્રકાર કયા કયા પડે? એક તો કુદરતી અને બીજું છે કૃત્રિમ અથવા તો માનવ સર્જિત. કૃત્રિમ અને કુદરતી. કુદરતીમાં આવશે સૂર્ય, બરાબર છે, સૂર્ય આવી શકે, ચંદ્ર આવી શકે, ત્યાર પછી આવી તારાઓ આવી શકે, એ બધા કુદરતી છે. જ્યારે કૃત્રિમની અંદર બલ્બ આવી શકે, ટ્યુબ લાઇટ આવી શકે, એ બધું આવી શકે. ચાલો, હવે આપણે તફાવત આપવાનો છે પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ. બરાબર. તો મિત્રો જે પદાર્થની આરપાર જોઈ શકાય તેને પારદર્શક પદાર્થ કહેવામાં આવે અને જે પદાર્થની આરપાર ન જોઈ શકાય તેને અપારદર્શક પદાર્થ કહેવામાં આવે. પારદર્શક પદાર્થમાં શું આવે? તો કે ચોખ્ખું પાણી, કાચ, આ બધા કેવા છે? પારદર્શક છે. જ્યારે અપારદર્શકની અંદર લઈ લો તો પૂઠું, લાકડું, લોખંડ, બરાબર છે, આ બધા કેવા છે? અપારદર્શક પદાર્થ છે. આગળ, ગતિના પ્રકાર ઉદાહરણ આપીને સમજાવવાના છે ભાઈ. ગતિના પ્રકારો કયા કયા છે? ચલો અહીંયા વાંચી લઈએ, આપણને આપેલા જ છે અહીંયા ગતિના કયા કયા પ્રકાર છે. ચલો, સૌથી પહેલો પ્રકાર છે સુરેખ ગતિ. તો પદાર્થ જ્યારે સીધા માર્ગ પર ગતિ કરતો હોય, સીધી રેખામાં ગતિ કરતો હોય, એટલે કે બંદૂકમાંથી છૂટેલી ગોળી, તો આ બધી ગતિને સુરેખ ગતિ કહેવામાં આવે. ત્યાર પછી છે વક્ર ગતિ. તો તેમાં પદાર્થનો ગતિમાન કેવો હોય છે? વક્ર હોય છે, વાંકો હોય છે. કીડીની ગતિ, ઉડતા મચ્છરની ગતિ, આ બધી વક્ર ગતિ છે. ત્યાર પછી વર્તુળાકાર ગતિ. તો કે ભાઈ જે ગતિ એકદમ વર્તુળ આકારમાં કે વર્તુળ રેખાની અંદર વર્તુળાકાર ફરતી હોય છે તો એને વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે. જેમ કે દોરી વડે બાંધેલ પથ્થરને હાથ વડે ગોળ ગોળ ફેરવતા તે વર્તુળાકાર ગતિ કરે છે. વીજળીના પંખાના પાંખિયાની ગતિ છે, પંખાની ગતિ છે, ઘડિયાળના કાંટાની ગતિ છે, ગ્રહોની ગતિ છે, આ બધી કેવી છે? વર્તુળાકાર ગતિ છે. ત્યાર પછી છે આવર્ત ગતિ. તો કે નિશ્ચિત અંતરાલ પછી પાછી ગતિનું પુનરાવર્તન કરે. જેમ કે હિંચકો, લોલક, હે ને, આ બધીને કહેવામાં આવે આવર્ત ગતિ. ડન છે? આવડી જાય કે ના આવડી જાય? બધાને આવડી જવું જોઈએ ભાઈ, આમાં કઈ અઘરું નથી, સહેલું છે બધું. ચલો, હવે આપણને ગતિનો પ્રકાર જણાવવાનો છે. ગિટાર વગાડતા તારની ગતિ. તો મિત્રો એમાં નિશ્ચિત પુનરાવર્તન થાય છે એટલે આમાં કઈ ગતિ આવે? આવર્ત ગતિ આવે. બરાબર. ઝાડ પરથી પડતા ફળની ગતિ સીધું આવશે એટલે એને કહેવામાં આવે સુરેખ ગતિ. ઝાડ પરથી ફળ પડે એ સુરેખ ગતિ કહેવાય. ઉડતા પતંગિયાની ગતિ એને વક્ર ગતિ કહેવામાં આવે. વાકું ચૂકું જાય છે એટલે વક્ર ગતિ કહેવામાં આવે. અને મુક્ત પતંગ કરતા પદાર્થની ગતિ, તો ફરીથી મિત્રો આને સુરેખ ગતિ કહેવામાં આવશે. બરાબર. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે રણ વિસ્તારમાં રહેવા માટે ઊંટની શરીર રચનામાં શું વિશેષતા હોય છે? ઊંટની શી વિશેષતા છે જેના કારણે રણ વિસ્તારમાં રહી શકે છે? તો રણ વિસ્તારમાં રહેવા માટે ઊંટના પગમાં ગાદી હોય છે. બરાબર મિત્રો, જેના કારણે સરળતાથી એ ચાલી શકે છે. ગળામાં મોટી કોથળી હોય છે જેના કારણે પાણી વગર લાંબો સમય રહી શકે છે. અને શરીર ઉપર ખુદ હોય છે. બરાબર, તેથી ખોરાક વગર રહી પણ શકે છે. કમ્પ્લીટ. ચલો, ત્યાર પછી મિત્રો રણમાં ઉગતી વનસ્પતિની આપણે વિશેષતાઓ બતાવવાની છે, જે સવિસ્તાર પ્રશ્ન છે કે ભાઈ જે વનસ્પતિ રણમાં ઉગતી હોય તો એની કઈ કઈ વિશેષતાઓ છે, એની કઈ કઈ લાક્ષણિકતાઓ છે. તો રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓના અનુકૂલનો નીચે મુજબ છે. તેમના મૂળતંત્ર સુવિકસિત હોય છે. અને સૌથી પહેલો પોઈન્ટ છે કે તેના મૂળતંત્ર કેવા છે મિત્રો? એકદમ સુવિકસિત હોય છે. એટલે જમીનમાં ઊંડે સુધી ઉતરેલા હોય છે, એટલે ઊંડેથી પાણીને શોષી શકે. બીજી વસ્તુ, પ્રકાંડ અને પર્ણનો જે વિસ્તાર છે ને એ ઓછો હોય છે. શાખાઓ જાડી અને પ્રકાંડ શુષ્ક અને ખરબચડું હોય છે, જેથી પાણીનો બચાવ થાય છે.
પર્ણો નાના અને ઓછા હોય છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા પાણીનું જે છે એ ઓછું ગુમાવાય છે. પાણીની અછત હોય તેવા દિવસોમાં પણ ખરી પડે છે અથવા પર્ણોનું કંટકમાં રૂપાંતર કરે છે, એટલે પર્ણ જે છે એ કાંટા બની જાય છે, જેથી કરીને બાષ્પીભવનનો દર ઘટે છે. હવે આવી વનસ્પતિઓના પ્રકાર જાડા, દળદાર, મીણયુક્ત સ્તરથી આવૃત અને લીલા હોય, જેથી તેમાં ખોરાક અને પાણીનો સંગ્રહ પણ થાય અને લીલું પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પણ કરે છે. બરાબર છે મિત્રો? ચલો ડન. આગળનો પ્રશ્ન જોઈએ હવે શું છે. તો નીચેનાનું સૂર્ય ગતિ આવર્ત ગતિનું આપણે કરશું વર્ગીકરણ. તો જોઈ લઈએ કયા કયા પદાર્થોનું શું શું આપેલું છે. ઓકે ચલો, સૂર્ય ગતિમાં કયા કયા ઉદાહરણ આવશે મિત્રો? સૂર્ય ગતિના ઉદાહરણો તો તમે જોઈ શકો છો અહીંયા. સૂર્ય ગતિ તો ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ, નળમાંથી ટપકતા પાણીની ગતિ. વર્તુળાકાર ગતિમાં શું આવશે? તો કે ચકડોળમાં બેઠેલ બાળકની ગતિ, ઘડિયાળના કાંટાની ગતિ, સાયકલના પૈડાની ગતિ. પછી આવર્ત ગતિની અંદર આવશે લોલકની ગતિ, ચીચવામાં બેસેલા બાળકોની ગતિ, પવનથી ડોલતી ઘંટડીની ગતિ. આ બધી ગતિ આવશે આવર્ત ગતિ. અને હવે આપણો છેલ્લો પ્રશ્ન, જેમાં આપણને વૈજ્ઞાનિક કારણ આપેલું છે. તો કોઈ પણ વસ્તુની લંબાઈનું માપન કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવું પડે? ચલો એ પ્રશ્ન પૂરો થાય એટલે અહીંયા બધું પૂરું થઈ જશે. જો તમે જોઈ શકો છો એવી રીતે અહીંયા 3 છોકરાઓ છે, A, B અને C. તો જે છોકરો B છે એ એકદમ પરફેક્ટલી જોઈ રહ્યો છે. તો વસ્તુનો એક છેડો ફૂટપટ્ટીના 0 અંક પર રાખવાનું. આંખનું સ્થાન રહે તેમ ચોકસાઈથી વસ્તુને ખોટું સાચું ગોઠવીશું. વસ્તુ ફૂટપટ્ટીને અડીને સમાંતર રહે ને તે રીતે જ ગોઠવશું. પછી વસ્તુનો બીજો છેડો ફૂટપટ્ટીના ક્યાંક અંક સામે છે, તો જોતી વખતે આપણી આંખ વસ્તુનો બીજો છેડો અને ફૂટપટ્ટી પરનો અંક કે કાપો એક જ લાઇનમાં રહે એવી રીતે લંબ રહે એવી રીતે રાખવાનું. કેટલીક ફૂટપટ્ટીના 0 અંક તરફનો છેડો તૂટેલો હોય છે. આવી સ્થિતિમાં ફૂટપટ્ટીનો બીજો કોઈ પૂર્ણાંક જેમ કે 1 સેમી પર લઈને આપણે ઉપયોગ કરી શકાય. આ માટે પેન્સિલના એક છેડાને ફૂટપટ્ટીના 1 સેમી અંક પર મૂકી પેન્સિલના બીજા છેડાના અવલોકનમાંથી 1 અંક બાદ કરીને પણ આપણે કરી શકીએ. બરાબર છે કે 1 અંકથી માપતા હોય અને માપ આપણને 8 સેમી મળે તો આપણો જવાબ શું આવે? ખરેખર 7 સેમી આવે. એટલે કે આપણે 1 ઓછું કરી દેવું પડે. અને એટલે આવી મિત્રો આપણે કાળજી રાખવાની છે, આવી રીતે માપ આપણે કરવાનું છે. ડન. તો આ હતા આપણા ધોરણ 6 ના વિજ્ઞાન વિષયના મસ્ત મજાના પ્રશ્ન, જે તમારી ત્રિમાસિક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પૂછાઈ શકે છે. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ મારી દેજો અને એક વિડીયોને લાઈક પણ મારી દેજો મિત્રો. તમારા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરી દેજો, હે ને, જેથી મેક્સિમમ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે અને બધા શાંતિથી મસ્ત રીતે ઘરે બેઠા બેઠા ભણી શકે. ત્યાર પછી મિત્રો જો તમે ચેનલ પર નવા આવ્યા છો તો નચિકેત સ્ટડીને મિત્રો ખાસ સબસ્ક્રાઇબ પણ કરી દેજો. આવા વિડીયોઝ તમારા માટે લાવતા રહીએ છીએ, જે તમારું મિત્રો એજ્યુકેશન સરળ બનાવી શકે. તો ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર.